નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડીઝલ ચોરીમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરની કરાઈ હકાલપટ્ટી. ઇજારદાર સામે કોર્પોરેશન દ્વારા ભરાયા પગલાં. ઇજારદાર બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડને ફટકારાયો દંડ. 2 લાખનો દંડ વસૂલ કરવાની કોર્પોરેશને આપી નોટિસ. સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિનું નિવેદન. હાલ તુરંત કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા ડ્રાઈવરની કરી છે હકાલપટ્ટી. અન્ય કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ રિપોર્ટ બાદ ભરાશે પગલાં. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સર, ગઈકાલે એસઓજી પોલીસે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું છે. શું કહેશો? કોર્પોરેશનના નાક નીચે આ ડીઝલ ચોરી ચાલતી હતી, કેટલા વખતથી ચાલતી હશે અને કઈ રીતના પગલાં ભરવામાં આવ્યા છે? જે ગઈકાલે એસઓજી દ્વારા જે ડીઝલ ચોરી કરવામાં આવેલી છે એ અંતર્ગત જે ડ્રાઈવર છે એ આઉટસોર્સથી રાખેલા ડ્રાઈવર છે એને તાત્કાલિક છૂટા કરવા માટે એજન્સીને જણાવવામાં આવેલું છે. એજન્સી દ્વારા એમને છૂટા કરવામાં આવેલા છે અને આવી ઘટના બીજી વાર ના બને તે માટે ઇજારદારને નોટિસ આપી છે અને ઇજારદારને આ બાબતે એની સામે જે ટેન્ડરની જોગવાઈઓ છે પ્રમાણે દંડની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. સર, આ કેટલા ટાઈમથી ચાલતું હતું કૌભાંડ? એવું કંઈ જાણકારી મળી કોઈ તપાસની અંદર? એ હવે જે પોલીસ દ્વારા જે એફઆઈઆર નોંધવામાં આવેલી છે એનો અભ્યાસ કરી અને આ બાબતે જો એમાંથી કોઈ માહિતી મળશે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. કેટલા ડ્રાઈવરો હતા? એની જોડે બીજું કોઈ સંડોવાયેલું હોય એવું કંઈ ખરું? કર્મચારીઓ આપણા એ મેં કહ્યું એમ પ્રમાણે એફઆઈઆરનો અભ્યાસ કરીએ ત્યારે એની સાથે કોણ સંકળાયેલા છે એની માહિતી મળી શકે અને પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. Subscribe now and press the bell icon. Never miss an update.